भगवते स्वस्ति श्री श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरान्नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विसतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते। बोल श्री द्वारिकाधीश की जय, हरसिद्धि मात की जय, मोवेश्वर महादेव की जय, वाछरा दादानी जय। हरि ओम नमः पार्वती पतये। हर हर आइए घड़ी दो घड़ी के लिए परमात्मा नाम नो संकीर्तन करिए। मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल,
मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल, हरि बोल हरि बोल 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 हरि बोल, मेरो राधा रमण 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 हरि बोल, ओ मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल, हरि बोल हरि बोल 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 हरि बोल, मेरो राधा रमण हरि बोल, मेरो राधा रमण हरि बोल, ओ मेरो राधा रमण हरि बोल, 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 मेरो राधा रमण हरि बोल। कस्तूरी तिलकं ललाटपटले
वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेशितो विजयते गोपालचूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् बोलिए गोवर्धन नाथ की जय, मोमेश्वर महादेव की जय, वाछरा दादानी जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री हरिम परमानंदम उपदिष्टारमेश्वरम व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। परम कृपाळु परमात्मा મોમેશ્વર મહાદેવના ચરણ કમલોમાં વંદન કરીએ. વાછરા દાદાના ચરણ કમલોમાં વંદન, હર્ષિદ્ધિ માતાના ચરણ કમલોમાં વંદન, દ્વારિકાધીશના ચરણ કમલોમાં વંદન, દેવી દેવતાઓને વંદન, સમગ્ર જગતના સંતોને વંદન, બ્રાહ્મણોને વંદન, યજ્ઞના આચાર્યોને વંદન. આ કથા પંડાલની અંદર બિરાજમાન સર્વ ધર્મ પ્રેમી ભાઈ બંધુઓને વંદન. યુટ્યુબના માધ્યમથી જે કોઈ પણ આ કથાને નિહાળી રહ્યા છે સર્વ શ્રોતાગણોને વંદન. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને અમારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. આજની આ કથામાં પ્રવેશ કરીએ એ પહેલા આ સંસ્થા સાથે જોડાયેલા બે વ્યક્તિ, એક ભીમસિંહ ભગતના પિતાશ્રી ધરણાથ ભગત 105 વર્ષની વયે થોડા દિવસ પહેલા પરમધામને પ્રાપ્ત કર્યા છે અને ગઈકાલની રાત્રિએ આ મોમેશ્વર મહાદેવના ટ્રસ્ટી શ્રી કાના બાપુ એમનું પણ ગઈકાલે નિધન થયું છે. દાદુ બાપુ, દેવાનંદ ભગત આ બધાએ સાથે રહી અને આ મંદિરની અંદર ખૂબ સેવા આપી છે. શરીર છોડી ને ગઈકાલે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે. 1 મિનિટ માટે એ પરમ ગતિને પરમાત્માને પરમાત્મા પરમ ગતિ પ્રાપ્ત કરાવે એટલા માટે આપણે સૌ 1 મિનિટ માટે મૌન ધારણ કરીશું અને પછી કથામાં પ્રવેશ કરીશું.
પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવ એ બંને જીવને પરમ ગતિ આપે એવી મોવેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના. ત્રણાથ ભગતની પણ અહીંયા ખૂબ સેવા હતી અને કાના ભગતની પણ અહીંયા ખૂબ સેવા હતી. કાના ભગત તો અત્યાર સુધી કથા સાંભળવા પણ રોજ આવતા. દાદુ બાપુ ને દેવાનંદ બાપુ ને બધાએ સાથે મળી મંદિરના વિકાસ માટે ખૂબ મહેનત કરી હતી. એટલે એ જીવને પરમાત્મા શાંતિ આપે. આઈએ કથામાં પ્રવેશ કરીએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. એ ગિરધારી ગિરધારી ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે. એ ગિરધારી ગિરધારી ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે. એ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. તો ગઈકાલની કથામાં આપણે જોયું પૂતનાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. પૂતનો અર્થ થાય છે પવિત્ર, નાનો અર્થ થાય છે નથી. જે પવિત્ર નથી એનું નામ પૂતના. જે પવિત્ર નથી. પવિત્ર શું છે આ જગતની અંદર? તો કે જ્ઞાન પવિત્ર છે. અપવિત્ર શું છે આ દુનિયાની અંદર? તો કે અજ્ઞાન અપવિત્ર છે. અજ્ઞાન ના અંધારાથી મોહના માયાની અંદર આ ફસાઈ જાય છે જીવ. એટલે મોહ કાઢી નાખે એટલે પૂતનાને કાઢી નાખે આ શરીરમાંથી, કલ્યાણ કરી દે છે. છાતી ઉપરથી ઉપાડી લીધા છે. છાતી ઉપરથી ઉપાડીને પછી એવું કહેવાય છે કે બધી જ ગોપીઓ પરમાત્માના જ નામ વડે પરમાત્માની જ રક્ષા કરે છે. ભગવાન બેઠા બેઠા મંદ મંદ હસે છે કે મારા જ નામ બોલે ને મારીને મારી રક્ષા કરે. હા, અજન્મા ભગવાન તમારા પગની રક્ષા કરે, મણિમાન ભગવાન તમારા ઘૂંટીની રક્ષા કરે, યજ્ઞ પુરુષ તમારા સાથળોની રક્ષા કરે, અચ્યુત ભગવાન તમારા કમરની રક્ષા કરે, હયગ્રીવ તમારા પેટની રક્ષા કરે, કેશવ ભગવાન તમારા હૃદયની રક્ષા કરે, ઈશ ભગવાન તમારા કમરની રક્ષા કરે, સૂર્ય ભગવાન તમારા કંઠની રક્ષા કરે, વિષ્ણુ ભગવાન તમારી બાહુની રક્ષા કરે, ઉરુક્રમ ભગવાન તમારા મુખની રક્ષા કરે અને ઈશ્વર તમારા મસ્તકની રક્ષા કરે. આવી રીતે પૂતનાષ્ટક છે, એના 8 શ્લોક છે. એ 8 શ્લોકથી આ બાળક જ્યારે જ્યારે પણ મુસીબતમાં હોય છે એ નાનકડા બાળકને આ શ્લોક સંભળાવવામાં આવે તો એ મુસીબતોથી બહાર નીકળી જાય છે.
પરમાત્મા ચક્રધારી ભગવાન તમારી આગળ, ગદાધારી તમારી પાછળ, મધુસૂદન અને અજન તમારી બે બગલની અંદર, શંખધારી કાનમાં, ઉપેન્દ્ર ઉપર, હલધર પૃથ્વી ઉપર, પરમ પુરુષોત્તમ છે એ ચારે બાજુ, ઋષિકેશ છે એ ઇન્દ્રિયોનું રક્ષણ કરે, નારાયણ પ્રાણનું રક્ષણ કરે, યોગેશ્વર મનની રક્ષા કરે, વૃષની ગર્ભ છે એ બુદ્ધિની રક્ષા કરે, પરમાત્મા અહંકારની રક્ષા કરે, ગોવિંદ રમતા હોય ત્યારે, માધવ સૂતા હોય ત્યારે, વૈકુંઠ ચાલતા હોય ત્યારે, અને શ્રીપતિ બેઠા હોય ત્યારે, અને યજ્ઞ ભોગતા ભગવાન છે તમે જમતા હોય ત્યારે તમારી રક્ષા કરે. ભગવાનની એક એક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી, એક એક પ્રવૃત્તિઓને યાદ કરી અને પછી એનું સ્મરણ કરાવી અને પરમાત્મા આ રીતે રક્ષા કરે, આ રીતે રક્ષા કરે, આ રીતે રક્ષા કરે, એ બધી જ બાબતોને સમજાવી છે. પૂતનાનો ઉદ્ધાર થયો, પૂતનાનું કલ્યાણ થયું, જ્ઞાન અજ્ઞાનની વાતો કરી, નંદ બાબા મથુરામાંથી પાછા ફરે છે એ બાબતોની જ્યાં ખબર પડી છે, અને નંદ બાબા છે એ મહેલની અંદર જાય છે અને પછી બધી ચર્ચાઓ થાય છે, એ બધી કથાઓ કરવામાં આવી. એ બાદ સુંદર રીતે મોહને દૂર કરવામાં આવ્યો એ બાબતને જણાવ્યું છે. પરીક્ષિતજી વારંવાર સુખદેવજીને પૂછ્યા કરે છે કે ભગવાનની કથાના ચરિત્રને સાંભળવાનો બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે, હજી કોઈ કથા કહીને સંભળાવો, હજી કોઈ કથા કહીને સંભળાવો, હજી કોઈ કથા કહીને સંભળાવો. અને ત્યારે પ્રથમ વખત પાર્શ્વ પરિવર્તન એટલે કે પડખું ફરે છે ભગવાન. જશોદાજી રસોડાના કામ કરે છે અને પડખું ફરતા જોઈ જાય ને જશોદાને આનંદ થયો કે મારા દીકરાએ પહેલી વાર પડખું ફેર્યું. બધા ગોવાળિયાનો ભેગા કર્યા કીધું છે કે આખા ગામને ધુમાડા બંધ જમાડવાનું થાય છે. અરે મૈયા, આપ તો કોઈ પ્રસંગ હોય તો અમને અગાઉથી જાણ કરી દો છો, પણ આજે તો કે મને અત્યારે ખબર પડી. પણ પ્રસંગ શું છે તો કે મારા લાલાએ પહેલી વાર પડખું ફેર્યું છે એટલે એનો ઉત્સવ ઉજવવાનો છે. ગોવાડો કે બરાબર છે, જશોદાનો દીકરો ને પહેલી વાર પડખું ફરે એટલે થાય ઉત્સવ. એ બાદ અભિષેક થયો છે ભગવાનનો. બધી જ ગોપીઓ વરી પાછી ગૌશાળામાં લઈ ગઈ, ગાયના પૂંછડાને માથા ઉપર અડાડે ને ગૌશાળાની અંદર ગૌમૂત્ર છાંટે ને અભિષેક કરે છે ને વગેરે વગેરે બધી જ ચર્ચાઓ કરવામાં આવે છે. એક સમયની વાત છે, ત્યારે ભગવાન સકટ ભજનની કથા કહીને સમજાવી છે. એક વખત ચોથી વખત ભગવાનનું જન્મ નક્ષત્ર આવે છે. એનો અર્થ આજ ભગવાન આપણી કથાના દિવસો છે ને એટલા થયા છે. કથાના દિવસો કેટલા છે? 108. જન્મ નક્ષત્ર ચોથી વખત આવે છે. નક્ષત્રો 27. 27 ગુણ્યા 4 એટલે 108. ભગવાનનું જન્મ નક્ષત્ર ચોથી વખત આવે છે એટલે ભગવાન આજે બરાબર 108 દિવસના થયા છે. એ નક્ષત્ર જ્યારે આવ્યું છે, કૃષ્ણ 108 દિવસના થયા છે. હવે જશોદાજી વિચાર કરે છે કે બાળકના 3 મહિનાની ઉપર થઈ ગયું છે અને એટલા માટે થઈને હવે કનૈયાને જો બહાર લઈ જઈએ તો એમાં કંઈ વાંધો નથી. કનૈયાને બહાર રાખીએ તો એમાં કંઈ વાંધો નથી. બાળકના જન્મ થાય પછી પહેલા 3 મહિના સુધી બાળકને ઘરની બહાર ન કઢાય. એવું આપણા પૂર્વજો, અત્યારે તો હવે એ માયલું કંઈ રહ્યું નથી. જન્મ થાય ને સીધો સેલ્ફી ફોટો પાડીને સીધો વોટ્સએપમાં મુકાઈ જાય, આખા જગને ખબર પડી જાય. પણ ખરેખર આ અમુક નિયમો હતા. પહેલા 3 મહિના બાળકને બહાર ન કઢાય. બહેનોને સારા દિવસો જ્યારે નીકળતા હોય, ગર્ભવતી થાય ત્યારે પહેલા 3 મહિના એ સમાચાર કોઈ ન અપાય. બાળકનો જન્મ થાય પહેલા 3 મહિના એ બાળકને બહાર ન કઢાય, એનું મુખ કોઈ ન દેખાડે. 3 મહિના સુધી માતાએ પોતાનું એઠું એના સંતાનને ન ખવડાવે. 3 મહિના. વરસાદ જ્યારે પ્રથમ વખત પડે છે, એ પ્રથમ વખત જ્યારે વરસાદ પડે, પ્રથમ વખતના 3 દિવસનો જે વરસાદનું પાણી છે એને ઉપયોગમાં ન લેવાય.
પહેલા 3 દિવસ ચોમાસાની શરૂઆત થાય અને શરૂઆતના 3 દિવસનો જે વરસાદ છે એને ઉપયોગમાં ન લેવાય, કારણ કે એ સમયે પૃથ્વી રજસ્વાલ હોય છે, અને પૃથ્વી રજસ્વાલ હોય છે એટલે પૃથ્વી ઉપર જે પાણી પડે છે ત્યારે એ અપવિત્ર ગણાય છે. પહેલાના 3 દિવસ એ જળ ઉપયોગમાં ન લેવાય. આવી રીતે ઘણા ઘણા નિયમો છે, ઘણી ઘણી બાબતો છે, ઘણી ઘણી ચર્ચાઓ છે. જશોદાજી તો બેઠા બેઠા વિચાર કરે છે કે હવે કન્હૈયો 3 મહિનાનો થઈ ગયો છે એટલે હવે આને બહાર લઈ જવામાં કઈ વાંધો નહીં. હાલતા ચાલતા ઉઠતા બેસતા પરમાત્માનું સ્મરણ કરતા કરતા જશોદાજી કનૈયાને બહાર લઈ જવાના પ્રયત્ન કરે છે. કીધું એ પ્રમાણે જશોદાના મુખમાં સતત રામ નામનું સ્મરણ હોય છે. ઈશ્વરના નામમાં ક્યાંય પવિત્રતા કે અપવિત્રતા એવું કાંઈ લાગતું નથી. મંત્ર જાપની અંદર દિશા આસન આ બધા નિયમો લાગુ પડે છે. નહીતર તો સવારે ઉઠ્યા ભેગા કરાગ્રે વસતે લક્ષ્મી આજે આપણે બોલીએ છીએ, હા, એમાં ક્યાં ત્યારે સ્નાન કર્યું હોય? ઘણા લોકોને સ્નાન કરવા જાય પાણીનો પેલો ટીપું માથા ઉપર પડે એટલે ઘણા લોકોને નામ બોલવાનું, રામ 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 બોલવાની આદત હોય છે. પ્રભાતિયા ગાતા ગાતા પાણી પડ્યું નથી, ગાવાનું ચાલુ થયું નથી. ગાતા આવડે કે ન આવડે પણ ગાવાનું, હા, કારણ કે ભગવાનને આપણો અવાજ પસંદ છે, કેસટનો નહીં, રેડિયામાં વાગતો નહીં, ગમે એવડું હોય આપણો અવાજ. ક્યારેય તમે દુનિયામાં એવું સાંભળ્યું કે બાળક ઘોડિયામાં સૂતું હોય ને માતા બેઠા બેઠા હાલરડું ગાતી હોય અને એકેય બાળકે એમ કીધું કે માં તારો અવાજ બરોબર નથી, તું ગાવાનું રહેવા દે? કોઈ દી ના કહે, કારણ કે એ બાળકને નીંદર ત્યારે જ આવે જ્યારે એની માં ગાય. ભગવાન માટે તમારે એકલાએ જ્યારે તમારા ઘરની અંદર રહેલા ભગવાન માટે ગાવાનું છે ત્યારે તમારે જ ગાવાનું છે, કેસટ નહીં, તમારે જ ગાવાનું છે. હા, એક છે કે 5, 10, 15 જણા વચ્ચે જ્યારે તમને ભજન ગાવાનું આવે ને ત્યારે તમે એમ કહો કે આપણે બરોબર ન ગાઈ શકીએ, એ વસ્તુ આખી જુદી. ઘણા બહેનો 15, 20 બહેનો ભેગા થાય ત્યારે કે લ્યો તમે કીર્તન ઉપાડો, તાક મારો રાગ બરાબર નથી. એ રાગ તો બધાયના બરાબર જ હોય, અવાજ બરાબર નથી એમ કહેવાય. રાગ તો હારા જ હોય, રાગ રેડી જ છે, અવાજ બરાબર નથી એમ કહેવાય. રાગમાં અવાજમાં ફેર. ખેર, હવે એ સંગીતમાં વધારે ઉતરવું નથી. પૂતનાનો ઉદ્ધાર થયો છે, નામોની ચર્ચા થઈ. હજી સુધીમાં આપણે જોજો ક્યાંય એવું નહીં સાંભળીએ કે કોઈએ એની દીકરીનું નામ પૂતના રાખ્યું હોય, કારણ કે રાક્ષસી હતી, અસુરી હતી. ભગવાન 108 દિવસના થયા છે, થોડા મોટા થયા. પરમાત્મા બહાર નીકળવાના પ્રયત્ન કરે છે. જશોદાજીને તોફાની કાનો બહુ સીધો લાગે છે, કારણ કે જશોદાજી ભોળા છે. અને આ જમાનામાં હર એક માને એનો દીકરો સીધો જ લાગતો હોય. પેલું છે ને, એક માં એના બાળકને સ્કૂલે મૂકવા ગયા ને એટલે શિક્ષક પાસે જઈને શિક્ષકને કીધું, આમ તો અમારો ચિંટુ બહુ તોફાની નથી, ચિંટુ બહુ તોફાની નથી ને બહુ વાયડાઈ નથી કરતો, પણ જો એ જરાક તોફાન કરે ને તો એની બાજુમાં બેઠો હોય ને જોરથી 2 ઝાપટ મારજો એટલે એ છાનોમાનો બેહી જાય. એટલે બાજુવાળાનો મરો એમ, આપણું કાંઈ નહીં. 108 દિવસના ભગવાન થયા. 108 દિવસના ભગવાન થયા છે. ભગવાન ને હવે બહાર કાઢવાનો સમય આવ્યો છે. બધા જ સાથે મળ્યા, સાથે મળીને વાજા વગાડ્યા, ગીતો ગાયા, શણગાર સજાવ્યા. ગોકુળને સજાવવામાં આવ્યું છે, બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે. અને બ્રાહ્મણોને બોલાવીને પછી એવું કહેવાય છે કે બાળકને સંસ્કાર આપવામાં આવ્યા છે. અનેક પ્રકારના સંસ્કારો હોય છે, સંસ્કાર આપવામાં આવ્યા. દૂધ પીવડાવ્યું,
અભિષેક કરાવ્યો. એ બાદ મલ્લક બધા, આપ જોજો આપણે ઘેર પ્રસંગ હોય કોઈ દીકરાનો, ત્યારે બધા માણસો ભેગા આવ્યા, તાજું જન્મેલું બાળક હોય ને એ બાળકને બધા હેરાન બહુ કરે. એટલે દૂધ બાળકને સ્નાન કરાવીએ, બાળકને સુવડાવવાની એક સીધી રીત માવડીઓ જાણતી હોય. એને સ્નાન કરાવે, એને દૂધ પીવડાવે અને પછી હિંચકામાં નાખીને થોડીક વાર હિંચકાવે એટલે હોઈ જાય. આ સીધી સરળ રીત. જશોદાજી વિચાર કરે છે કે કન્હૈયો થાક્યો છે એટલે સ્નાન આદિ કૃત્ય કરાવીને પછી દૂધ પીવડાવ્યું છે, પછી લાલાને સુવડાવ્યો છે. લાલો સૂઈ ગયો છે. સુતેલા કન્હૈયાને જોઈ અને જશોદાજીએ વિચાર કર્યો કે જો અહીંયા મહેલની વચ્ચોવચ, ઘરની વચ્ચોવચ સુવડાવીશ તો એ કઈ ગોપી આને શાંતિથી સુવા દેશે નહીં. કોક આવીને ગાલ પકડશે ને કોક આવીને કાન પકડશે ને કોક વળી હાથ પકડીએ ને કોક પગ ઉપાડશે ને કોક ઘૂઘરો ખખડાવીએ ને કોક હિંચકો નાખીએ. એકય ગોપી આને શાંતિથી સુવા નહીં દે. એટલે જશોદાજીએ વિચાર કર્યો છે કે આને એવી જગ્યાએ સુવડાવી આવું કે જ્યાં કોઈ નજર જ ન પડે. માતા જશોદાજી વિચાર કરે છે ક્યાં સુવડાવું. એક ગાડું દેખાણું. અહીંયા હિન્દીની અંદર છકડો એવા શબ્દનું વર્ણન કર્યું છે. એક ગાડું દેખાણું. એક ગાડાની નીચે પારણું બાંધ્યું, સાડીનો કટકો કે જેમ આપણે બાંધતા હોય એ પ્રમાણે પારણું બાંધ્યું, ભગવાનને એમાં સુવડાવી દીધા છે. હવે જોજો અહીંયા ભગવાન ઈશ્વર છે, ગામડાના વાતાવરણમાં જન્મા છે, આહીરોને ઘેર જન્મા છે, અને એટલા માટે થઈને ઈશ્વરે વીઆઈપી સુવિધા નથી માંગી. જ્યાં જેવું છે એ પ્રમાણે રહે છે. એ નીચે સુઈ જાય છે, ઘોડિયામાં સુઈ જાય છે ને ગાડાની એટલે ઓલા હાડીના કટકામાં સુઈ જાય છે. પરમાત્મા કહે છે કે જ્યાં જઈએ ત્યાં જેવું વાતાવરણ એ પ્રમાણે રહેવાનું. આપણે પછી ભલે ગમે એ હોય. અને એટલે કન્હૈયો જ્યારે મોટો થાય છે ત્યારે કાયો ચરાવવા આયલા જાય છે. સંતો પાસેથી સાંભળ્યું છે કે 11 વર્ષ ને 52 દિવસ જેવું ભગવાન કદાચ ગોકુળમાં રહ્યા છે, પણ એ સમય દરમિયાન ભગવાનને ચંપલ નથી પહેર્યા, ઉઘાડા પૈકી લીલા કરી છે. હવે ઉત્સવ હતો એટલે ગાડાની ઉપર દૂધ, દહીં અને માખણ ને ઘી ને આ બધી જ વસ્તુઓના, દ્રવ્યોના માટલાઓ પડ્યા હતા. માટલાઓ પડ્યા હતા. એની નીચે જશોદાજીએ હિંચકો બાંધ્યો અને હિંચકો બાંધીને કનૈયાને ત્યાં સુવડાવી દીધો છે. બને છે એવું કે એ સમય દરમિયાન સક્તાસુર રાક્ષસ આવે, ગાડા ઉપર અદ્રશ્ય રૂપે બિરાજમાન થઈ જાય ને પછી ગાડા ઉપર વજન થાય છે. ગાડું ધીરે 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 અંદર ખૂંચતું જાય છે. હવે આ કંઈ અદ્રશ્ય ગાડા ઉપર આવે ને અંદર ઉપર બેહે ને અંદર ખૂંચતું જાય, એ કંઈ ઘડીકમાં મગજમાં ન બેહે આપણને. પણ આની પાછળનું જે કારણ છે એ આ કથા પૂરી થાય પછી સમજાવું. ભગવાન નીચે 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 ગાડું અંદર અંદર ભૂમિમાં બેસતું જાય છે. ભગવાનને ખબર પડી. આમ તો ભગવાન કુબાનું નાટક કરતા હતા જશોદાજીને સામે, બાકી ભગવાનને તો ખબર જ હતી હમણાં ઓલો આવે છે ચકટ ભજન, એનું કલ્યાણ કરવાનું છે. જો હું હોઈ જાય તો એનું કલ્યાણ કોણ કરશે? એટલે ગાડા ઉપર વજન આવ્યો, ધીરે 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 ગાડું નીચે ખૂંચતું ગયું. પછી વધારે અંદર જાય એના પહેલા ભગવાને વિચાર કર્યો કે હવે મારે કંઈક કરવું જોઈએ. પરમાત્માએ સુંદર લીલા કરી. પવિત્ર લીલા કરતા પરમાત્માએ રમતા 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 ગાડાને એ પગ અડાડ્યો છે. પગ અડાડી હવે આમાં જોજો એ વિચારવા જેવી એ બાબત થાય કે ગાડામાં હિંચકો બાંધ્યો ને ગાડાને પગ માર્યો તો ગાડું ઉલર્યું તો હિંચકો ન ઉલરે. વિચારવા જેવું કે નહીં? પછી હજી એક દ્રશ્ય તમને દેખાડું. જ્યારે ઇન્દ્રએ વરસાદ પડ્યો આની ઉપર, ગોકુળ ઉપર, સાવર્તક નામના મેઘને આજ્ઞા કરી તમે જાઓ, અને ત્યાં શું દશા થઈ હતી? ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન તોડ્યો. ટચલી આંગળીએ ગોવર્ધન તોડી અને આ આંગળી ઉપર એને વરસાદને ધારણ કર્યો. હવે સ્વાભાવિક રીતે અગાસી ઉપર વરસાદ પડે તો એ પાણી ક્યાં આવે? આ પતરા ઉપર વરસાદ પડે તો પાણી તો નીચે જ આવવાનું, નીચેથી અંદર આવવાનું કે નહીં?
હવે ગોકુળવાસીઓએ શું કર્યું, ભગવાને જેવો ગોવર્ધન ઉપાડ્યો ને એટલે ભગવાનને ગોવર્ધન ઉપાડ્યો, નીચે જે જગ્યા થઈ એ જગ્યાની નીચે આખું ગોકુળ આવીને અંદર હતાઈ ગયું, બરોબર. હવે ઓલો વરસાદ પડે તો કે ડુંગર ઉપર ખાડો તો નહોતો, એની અંદર જ પાણી રહીએ, તો ઓલું પાણી હેઠેથી આમ ઉતરીને આમ અંદર નો આવી જાય, કારણ કે ઉપરથી પાણી પડીને હેઠું તો આવે ને, કે ઉપર ને ઉપર રહીએ. ભૂલ થતી હોય કેજો. ગોવર્ધન ઉપાડે, બધાય ગોકુળવાસીઓ ગોવર્ધન પર્વતની નીચે આવી જાય, અને ઉપરથી વરસાદ પડે તો એટલું આમ હેઠે નું આવી જાય. આની પાછળના રહસ્યો છે, એ કથા જ્યારે આવશે ત્યારે એની વાત કરશું. હવે આજ ગાડામાં જ ભગવાનનો હિંચકો બાંધ્યો છે, એ જ ગાડાને ભગવાન પાટો મારે તો ગાડો ઉલરે, તો હિંચકો ન ઉલરે. પરમાત્માની લીલાને સંભળાય, એમાં મગજ નો મરાય. સકટ ભજન આવીને ગાડા ઉપર વજન નાખે છે, વજન નાખ્યો છે, ગાડું અંદર અંદર ખૂંચતું જાય છે. અહીંયા ગોપીઓ કાલાવેલી થઈ છે, અરે રે કનૈયો ક્યાં એને રમાડવો છે, કનૈયો ક્યાં એને રમાડવો છે, કનૈયો ક્યાં એને રમાડવો છે. વળી થોડીક વાર થાય ને જશોદાને જઈને પૂછે, જશોદાજી કનૈયો ક્યાં છે? જશોદાજી વળી મનમાં હસતા જાય ને મને શું ખબર એમ કરીને નીકળી જાય. કારણ કે જશોદાજી જાણે છે કે આને ઘોડિયાની ગાડાની નીચે હિંચકો બાંધીને હંતાડ્યો છે, અને જો આને કહી દે હું તો હમણાં બધી ગોપીઓને જાય ને એને નીંદરથી ઉડાડી દે, ને આપણે એ કરવાનું થતું નથી, મને શું ખબર એમ કરીને નીકળી જાય. સુંદર લીલા દર્શાવી છે. ભગવાન હિંચકામાં સૂતા છે, ગાડામાં સૂતેલા પરમાત્માએ દિવ્ય દર્શન દીધા છે. ગાડાને વજન આવ્યો, ધીમે ધીમે ખૂંચતું જાય છે. પરમાત્માને એમ થયું કે હવે આનો ઉદ્ધાર કરી દઉં. બરાબર એ જ સમયે ભગવાન અંગુષ્ઠને પગને અડાડે છે. ગાડું ઉલડ્યું, ઉછળ્યું, અથડાયું ને પડ્યું ને પછડાણું. ખૂબ મોટો ભયાનક અવાજ આવ્યો ને આખા ગોકુળવાસીઓ ડરી ગયા છે. અતિશય ભયાનક અવાજ આવ્યો છે, આખા ગોકુળવાસીઓ ડરી ગયા. લાલો ક્યાં ગયો, લાલો ક્યાં ગયો, લાલો ક્યાં ગયો, બધાને એ દ્રશ્ય જોવામાં આવ્યું છે. અને ચારો તરફ જોયું તો ગાડાની ઉપર પડેલા જે માખણ, દૂધ, દહીંના જે મટકા હતા ને બધા ફૂટી ગયા. દ્રશ્ય દેખાણું છે ચારો ઓરથી, મટુકીઓ બધી જ ફૂટી ગઈ છે. એક જ લાત મારતાની સાથે જ ગાડું ઉલર્યું, ઉપડી નીચે પછડાણું. આવી બધી જ ઘટનાઓ બની છે. બધા જ ગોકુળવાસીઓ ભેગા થયા, અને ગોકુળવાસીઓ ભેગા થયા અને કન્હૈયાને જ્યાં ભગવાન તો બેઠા બેઠા રમે. કન્હૈયાને જોયા ગોપીઓએ વડી ઉપાડ્યો, વડી ગૌશાળામાં લઈ ગયા, વડી ગાયનું પૂંછડું માથા ઉપર નાખે, વડી અભિષેક કરે, વળી નજર ઉતારે. ભગવાન હાસ્ય કરે છે મનોમન. પછી તો બધા જ ગોકુળવાસીઓ બેઠા બેઠા વિચાર કરે છે કે ગાડું ઉલરું તો ઉલરું કેમ? અને ત્યારે ગોવાળોએ કીધું છે કે નંદ બાબા અમે જોતા હતા ગાડું કેમ ઉલરું અમને ખબર છે. નંદ બાબા કે કઈ રીતે ઉલરું? આ કનૈયાએ ગાડાને પાટું મારી, અમે જોતા હતા ને પાટું લાગતાની સાથે, લાત લાગતાની સાથે ગાડું ઉલરું. ગોકુળવાસીઓ હસવા લાગ્યા કે એવું તે કઈ હોતું હશે. આપણું સંતાન કેટલો પરાક્રમી છે એની કિંમત આપણને ક્યારેય થતી નથી. સમાજ જ્યારે એની કિંમત કરે છે કે આનામાં તો એટલી ત્રેવડ છે, ત્યારે જ એની કિંમત થાય છે, ત્યાં સુધી એની કિંમત થતી નથી. એવું થોડું હોય ને આમને તેમને વાતને ટાળી મેલી છે, ભગવાનની રક્ષા કરી છે. હવે આવો મુદ્દા ઉપર. સકટ એટલે સંસાર. આ સંસાર જે ગાડા ઉપર બિરાજમાન થાય છે એ ગાડાના બે પૈડા હોય છે. જો એક છે એ વ્યવહારનું અને એક છે એ પરમાર્થનું. પણ માણસ વ્યવહારના પૈડાની અંદર ફસાઈ જાય છે અને પરમાર્થનું પૈડું ભૂલી જાય છે. અને પરમાર્થનું પૈડું ભૂલી જાય છે એટલે માણસની જિંદગી ગોટે ચડી જાય છે. કારણ કે એક પૈડા ઉપર ગાડું હાલે કે ન હાલે, તમે બધા ખેડૂત છો, કહેવાની જરૂર નથી.
એક વ્યવહારનું પૈડું છે અને એક પરમાર્થનું પૈડું છે. પરમાર્થના પૈડાને મૂકી દીધું છે, વ્યવહારના પૈડાને પકડી રાખ્યું છે. મારે તો આમ કરવું જોશે ને, આ જગ્યાએ મારે જવું પડશે ને, આ જગ્યાએ સંબંધો સાચા છે 100%. વ્યવહાર નિભાવવાનો છે, નિભાવવાનો જ છે, એમાં કંઈ નહીં હાલે. પરંતુ એ વ્યવહારથી દુઃખય ન થવું જોઈએ ને શોકય ન થવો જોઈએ, સુખય ન થવું જોઈએ. માણેકનું મૃત્યુ થયું, હારું થયું ભાંગી જંજાળ, હરખે ભજશું હરિગોપાળ. અને કુંવરનું મામેરું ભણાણું, મારો ઠાકર કરે એ ઠીક. એવા રે અમ એવા તમ કયો છો રે અમ એવા, ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તોય કરશું દામોદરની સેવા. એવા રે અમ એવા, તમે જે કયો એ ભક્તિ કરશો ને જો ભ્રષ્ટ કહેશો, દામોદરની સેવા તો કરવાની જ થાય છે, એમાં કઈ નહીં આવે. એવા રે અમ એવા. સકટ છે એ સંસાર છે ને, સંસાર જે ગાડા ઉપર હાલે છે એ ગાડાના બે પૈડા છે, એક વ્યવહારનું પૈડું અને એક પરમાર્થનું પૈડું. અને એ વ્યવહારનું પૈડું અને પરમાર્થનું પૈડું છે, એમાં ઉપર જો બેયને સમાન ન રાખીએ તો પછી એક પૈડું ખૂટી જાય છે અને પછી ભગવાનને લાત મારે, જિંદગી એવી ગોટાળે ચડી જાય કે આપણે ક્યાંય હરખો એનો છેડો ગોતી જ ના શકીએ. વ્યવહારિક રીતે પણ ચાલવાનું છે, પણ ચોટી નથી જવાનું. એની સાથે સાથે પરમાર્થ પણ કરતું જવાનું છે, સાથે સાથે જીવનું કલ્યાણ પણ કરતું જવાનું છે. ગાડાને એ રીતે જીવનની બહાર લઈ જવાનું છે. બે પડતા અચ્છા, પાછું એ નો હાલે, એક વ્હીલ આગળ ને એક વ્હીલ પાછળ, એમાંય નો હાલે. પૈડા તો બે સમાન સરખા જ જોઈએ, એક જ જગ્યાએ જોઈએ, એક જ સ્થાન ઉપર જોઈએ. જો આગળ પાછળ વ્હીલ થઈ જાય ને તોય પડી જવાય, તોય દબાઈ જવાય. હરી તો ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ના જાણ. હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણો. હરી તો ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. કાંઈ ન જાણું, કાંઈ ન જાણું. હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણ. સુખ રે દુઃખ ના પૈડા ઉપર ગાડો હાલું જાય. સુખ ને દુઃખ ના પૈડા ઉપર ગાડું હાલ્યું જાય. હો સુખ રે દુઃખ ના પૈડા ઉપર ગાડો હાલું જાય. ગાડું હાલ્યું જાય. શું કીધું છે? સુખ અને દુઃખ આ બે પૈડા બે સમાન હોવા જોઈએ. આ બધી જગ્યાએ લાગુ પડે, કોઈ પણ જગ્યાએ. વ્યવહાર હોય તો પરમાર્થ પણ એટલો જ હોવો જોઈએ. સુખ અને દુઃખ જીવનની અંદર બે વસ્તુ આવે છે, બે સમાન હોવા જોઈએ. સુખ આવે છલકાઈ ન જવાય, દુઃખ આવે બહુ હેઠું ન પડી જવાય. ઈશ્વર જે આપે એનો સ્વીકાર કરી લેવાનો. હવે આવી જાવ જીવનની અંદર, પતિ પત્ની, પત્નીને પતિ ઉપર વિશ્વાસ હોવો જોઈએ, પતિને પત્ની ઉપર વિશ્વાસ હોવો જોઈએ. બંને જ્યારે એકબીજા ઉપર શંકાના બીજ રોપી દે છે ત્યારે વેમના ઓહોડ ના હોય. બંનેને એકબીજાની ઉપર ભરોસો હોવો જોઈએ, બંનેને એકબીજા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. અને બંને જ્યારે એક સમાન વિચારધારા ધરાવનારા થાય છે
પછી એ જીવન રથનું જે ગાડું છે એ ગાડું એવું આરામથી પડ્યું જાય, એવું આરામથી પડ્યું જાય. એના બળદની જે રાહ હોય ને એને હાકલવી ન પડે. એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. હરી તું ગાડું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણો. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. હરી મારું ગાડું તો ક્યાં લઈ જાય, કાંઈ ન જાણો. એ કાંઈ ન જાણું રે. હો કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું. પ્રભુ તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. એ કૃષ્ણ તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. એ કાના તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. એ ગોવિંદ તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. આ ઈશ્વરના હાથમાં સોંપી દેવાનું છે, બસ કાંઈ ન જાણું. સુખ રે દુઃખના પૈડા ઉપર ગાડું હાયલું જાય. પરમાર્થના માર્ગ ઉપર જીવવું, વ્યવહારના માર્ગ ઉપર જીવવું. પરમાર્થનો માર્ગ ભૂલાઈ જાય ને કેવલ અને કેવલ વ્યવહાર યાદ રહી જાય છે તોય ગાડાનું પૈડું આગળ પાછળ થઈ જાય છે. એ માર્ગ આગળ પાછળ ન થાય, એ પૈડું આગળ પાછળ ન થાય, એ બાબતોની બહુ ધ્યાન રાખવું પડે છે. એ બાબતોનો બહુ ખ્યાલ રાખવો પડે છે. પવિત્ર મહિમાને સમજાવ્યું છે. ગાડાની જે વાત કરી છે અને એ વ્યવહાર માર્ગ પર જ્યારે ચાલીએ છીએ ત્યારે ઈશ્વર આપણા ગાડાને હાંકે છે. અને જો નથી હાલતા તો ઈશ્વર જ આપણા ગાડાને લાત મારી દે છે કે હવે તારું કંઈ કામ નથી. અને પછી આપણા ગાડા ઉપર જે ઓલા દહીંના અને દૂધના અને ઘીના અને જે વ્યવહાર કરી કરીને જે ઓલા ભેગા કર્યા હોય ને બધાય, એ બધાય ફૂટે ને ઢોરાય. હા, પછી દૂધ ને દહીં ને ઘી ને માખણ ને બધું ઢોરાય, હેઠું પડે. પછી ભેગું ન કરી શકાય ને કાંઈ નહીં. સકટ ભજનનો ઉદ્ધાર કર્યો છે, સકટાસુરનો વધ કર્યો પરમાત્માએ. કંસને હજી ઉપાધિઓ સતાવે છે. ક્યાં છે મારો કાળ? કોણ છે મારો કાળ? નંદના દીકરાને કઈ રીતે મારવો, કેમ મારવો? આયોજનો ખૂબ મોટા મોટા ચાલી રહ્યા છે. પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય છે. તૃણાવ્રત નામનો રાક્ષસ આવે છે, એની કથા કરી છે. કંસ પાસે ગયો અને કંસને જઈને કહેવા લાગ્યો કે હું તૃણાવ્રત, હું એને મારીશ નહીં અને જીવતોય નહીં મૂકું. હું એને તારી પાસે લઈ આવીને તારા ચરણોમાં નાખી દઈ, તારે જે કરવું હોય. કંસ અને તૃણાવ્રત એટલે વા વંટોળ્યો, આ વિછોર્યો. આપણે ખેતીમાં જ્યારે માંડવી વીણતા હોય પછી ખબર ઓલો વિછોર્યો નીકળે ને પછી માંડવીના કોળ થઈ ગયા હોય, કંઈક કંઈક બાચકા ઉડે ને કોળ ઉડે ને એવું બધું થતું હોય. હા, એક ઉથલ વરેને માંડવીને ગુણી ભરીને રાખી હોય ને તો કંઈક કંઈક માંડવી હોતા બાચકા ઉડે, એવો વિછોર્યો આવે. એટલે હવે તૃણાવ્રત વિશે વધારે સમજાવવાની જરૂર કે સમજી ગયા? ભગવાન જશોદાના ખોળામાં બેઠા છે. બેઠા બેઠા ધાવણ ધાવે છે.
જશોદાજી કન્હૈયાને બહુ વાલ કરે છે. કાનુડા તું મને બહુ વાલો છે, હું તને બહુ પ્રેમ કરું છું વગેરે વગેરે બધી જ વાતો માં દીકરો કરી રહ્યા છે. અચ્છા, એ જોયા જેવું દીકરો સમજતો કાંઈ ના હોય પણ માં એની સામે લાખો વાતો કરે. બોલો બોલો, સમજે કાંઈ નહીં ન કરે, સમજે નહીં જવાબ ના દે, લાખો વાતો કરે. આ માનું વાત્સલ્ય છે, આ માનો પ્રેમ છે. જશોદાજી કન્હૈયાને ખોડામાં લઈને સુવડાવ્યો છે ને પછી ભગવાને વિચાર કર્યો કે જશોદામાં ભોળા છે, આપણે હાલતા રાક્ષસો હારે ક્યારે બાંધવાનું થઈ જાય કંઈ નક્કી ન કહેવાય. કારણ કે મામાને મારી પ્રત્યે પ્રેમ વધારે અને વારે વારે રમકડા મોકલે રમવા હાટું. એકવાર પૂતના મોકલે, એકવાર સપ્તાસુર મોકલે, અને હું તે એવો વાયડો ભગવાન કહે કે જેવા રમકડા મોકલે એવા ભાંગી જ નાખું, ભાંગીને ભૂકો કરી નાખું. પૂતના નહીં ભાંગી નાખી ને સપ્તાસુર નહીં ભાંગી નાખ્યો ને હવે તૃણાવ્રતનો વારો આવ્યો. ભગવાન જશોદાના ખોડામાં બેઠા બેઠા વિચાર કરે છે કે મામા ક્યારે રમકડું મોકલે એનું કઈ નક્કી નથી. પરમાત્મા જાણે છે કે આ વખતે વા વંટોળિયો આવવાનું, બવંડર, હિન્દીમાં એને બવંડર કહેવાય. બવંડર ભેજને વાલા હે કંસ. વા વંટોળિયો આવવાનો છે એટલા માટે થઈને આપણે વજનદાર તો જોજો, ફોરી ફોરી વસ્તુ હોય વંટોળિયામાં વિછોરિયામાં વહી જાય અને વજનદાર હોય એ ટકી જાય. એટલા માટે ખેડૂ માણસ હોય એ વિચાર કરે કે ઉડી ન જાય એટલા માટે માંડવી નાખે ને પછી એના ઉપર વજનદાર પથ્થર મૂકી દે. જ્યારે માંડવી વીણાતી હોય ને ત્યારે વજનદાર પથ્થર મૂકી દે. હવે ભગવાને આપણે કોઈ દુશ્મન સાથે જ્યારે યુદ્ધ કરવાનું થાય, બાંધવાનું થાય ત્યારે આપણા હથિયારો પહેલા તૈયાર કરવાના હોય ને. હવે વિછોરિયા હારે બાંધવાનું છે, હવે એની હારે વંટોળિયા હારે બાંધવા માટે કંઈ આમાં બાણ કે ધનુષ કે એવો તો ઉપયોગ કરવાનો નથી, કારણ કે એ તો એની પાસે છે ને. તો ભગવાનનું હથિયાર શું? જે ફોરીકડા ભગવાન છે એ ભગવાનને વજનદાર થવાનું છે. માના ખોડામાં બેઠા બેઠા ભગવાને પોતાનું વજન વધાર્યો. અને જશોદાજીને એમ થયું કે આ લાલો ઓચિંતાનો એટલો બધો વજનવાળો શું કામ થઈ ગયો? જશોદાજી વિચાર કરે છે, લાલો એટલો બધો વજનદાર થઈ ગયો છે. નીચે એક કાપડ પાથર્યું, ભગવાનને એની ઉપર સુવડાવ્યા. જશોદાજી રસોડાના આડાવડા કામ કરવા વયા ગયા છે અને તૃણાવ્રત આવ્યો. તૃણાવ્રત આવ્યો ને ભગવાનને ઉપાડ્યા, ગોળ ગોળ ફેરવા, ગોળ ગોળ ફેરવા ને ત્યાં સુધી તો તૃણાવ્રતને મજા આવી, એટલે ભગવાનને મજા આવી. ગોળ ગોળ ફેરવા, બાકી ગોકુળનું ભ્રમણ કરાવે છે. હજી ભગવાન ગોકુળમાં નીકળ્યા નથી ને એટલે ભ્રમણ કરાવે છે. જોઈ લઈએ પેલા આમાં ક્યાં ક્યાં માખણ ચોરી કરવા જવાનું છે ને ક્યાં ઉપરથી હેઠો ઉતરાય ને ક્યાંથી નીચે ચડે, આ બધું માર્કિંગ કરવા ગયા હતા. જેવા ગોકુળ તરફ જ્યાં તૃણાવ્રત ફરતો હતો ને ત્યાં સુધી ભગવાનને મજા આવી. પણ જેવા મથુરામાં જવાનું પર્યાણ કર્યું તૃણાવ્રતે, ભગવાન કે હવે ખોટું કરે છે, હવે પાછો વળી જા. એટલે ભગવાને એના હથિયારનો ઉપયોગ કર્યો, વજન માંડ્યા વધારવા. વધારે જેમ વજન હોય એમ પછી વિચોરીઓ સહન ન કરી શકે, વંટોળિયો પછી ન્યા બેસી જાય. એ વંટોળિયાની અંદર જેટલો વધારે વજન આવે એટલું એનું આયુષ્ય ઓછું થઈ જાય. પછી એકાદી મોટી વસ્તુ હોય, મોટું વૃક્ષ હોય કે ઘટાઘાર વૃક્ષ હોય કે એની હારે અથડાય કે કાંઈ પણ થાય એટલે પછી ન્યા પડી જાય. હવે એ જ જશોદાના નંદબાવાના આંગણામાં એક મોટી બધી શિલા હતી. ભગવાને વજન વધાર્યો અને તૃણાવ્રત એ શિલા હારે અથડાણો અને એની હારે અથડાઈને ન્યાય જ તૃણાવ્રતનો ઉદ્ધાર થઈ ગયો, ન્યાય જ એનું કલ્યાણ કરી નાખ્યું. ભગવાન તો શિલાની પાછળ પડ્યા, જશોદાજી બહાર નીકળ્યા. બહાર નીકળીને કનૈયાને ગોતે છે, જશોદાજી જડતા નથી. કોઈ ગોપીઓ આવીને કીધું કે આ તો આ પથ્થરની પાછળ પડ્યો છે લાલો, તો એ તો બેઠા બેઠા રમે. ભગવાનને વળી પાછા ઉપાડ્યાનું, વળી ગૌશાળામાં લઈ ગયા, વળી ગાયોના પૂંછડા માથા ઉપર નાખ્યા, વળી અભિષેક કર્યા, વળી નજરો ઉતારીને કંઈક કર્યું. પછી જશોદાજી એક વાત કનૈયાને તેડીને કે તું છે કોણ?
તને કંઈ એક સાધુ મળવા આવે, તને કોઈ એક રાક્ષસીઓ મળવા આવે, તને કંઈ એક રાક્ષસો મળવા આવે, આમાં કંઈ ખબર નથી પડતી કે તું કોણ છે. એ જશોદાજી એક વખત એવું કહેવાય છે કે કન્હૈયાને પોતાના ખોળામાં લઈ ધાવણ ધવરાવી રહ્યા હતા. ખબર પડી છે કે મારો બાળ ભૂખો થયો છે. ભૂખ્યા લાલાને જ્યારે ધાવણ ધવરાવી રહ્યા હતા ત્યારે માને ખબર હોય કે દીકરો કેટલું ખાય, અને ઘણી વખત માં જાણતી પણ હોય છે કે આનાથી વધારે જો આપણા દીકરાને વધારે ખવડાવશું તો એ બીમાર પડશે, પણ દીકરો જીદ કરતો હોય કે મારે ખાવું છે. પછી બેયની અંદર રકજક જે હાલતી હોય એ તો બધી જોયા જેવી હોય. આખા એના જે પ્રશ્નોના સવાલો જવાબો ને આ બધું જે હોય, દવા પાઈ તો એ દીકરો પૂછતો હોય કે આ દવા કેની છે, એ શું કામ પીવી જોઈએ, આ ક્યાંથી આવે, આને કોણ બનાવે. માને જોઈએ એટલે અનેક સવાલો આવે, અને બાપાને જોઈએ એટલે એક જ સવાલ આવે, મારી માં ક્યાં છે. ભગવાન ખોડામાં છે. ખોડામાં બેઠેલા ભગવાનને સ્તનપાન કરાવે એ સમયે જશોદાજી વિચાર કરે છે કે હવે ભોજન વધી જશે, જો વધારે આને ખવડાવશું તો આ પચાવી નહીં શકે. ખમ્રોદસી જ્યોતિર્નિકમાસા સૂર્યેન્દુ યહી શ્વસનામ બુધિશચ્ચમ દ્વીપાન નગાસ્તદુહિતુર્વનાની ભૂતાની યાની સ્થિરચંગમાની. ખવડાવી નહીં શકે, જો ખવડાવીશ તો એ પચાવી નહીં શકે. ભગવાનને એમ થયું કે મા મને એનો દીકરો સમજે છે, થોડોક પરચો દેખાડ્યો. ભગવાને બગાસું ખાધું, અને બગાસું ખાધું ને જ્યાં અંદર જોયું ત્યાં આખું વિશ્વ એની અંદર દેખાણું. સૂર્યનારાયણ દેખાય, ચંદ્રમા દેખાય, પૃથ્વી દેખાય, જળ દેખાય, વાયુ દેખાય, વૃક્ષો દેખાય, પહાડો દેખાય, ગોકુળે દેખાય, ને એ જશોદાય દેખાય, ને કાનોય દેખાય. ભગવાનના મોઢાની અંદર બધું દેખાણું. હવે આ પ્રશ્ન આપણા આજના જમાના સાથે જોડી દો. જશોદાએ એના દીકરાના મુખમાં આખું વિશ્વ જોયું. આજની માતાઓ પણ એના દીકરાના મુખમાં આખું વિશ્વ જોતા હોય. મા માટે દીકરો જ સર્વસ્વ છે, દીકરાથી વિશેષ કાંઈ નથી. આનો અર્થ યુ આર માય યુનિવર્સ. મા માટે દીકરો સર્વસ્વ છે, દીકરાથી વિશેષ કાંઈ નથી. એની અંદર આખી દુનિયા છે. એને એ દીકરો છે, એ જ સુખ, એ જ સંપત્તિ, એ જ વૈભવ, એ જ ધન, એ જ દોલત, એ જ બધું. જશોદાને પણ એ જ બધું દેખાય છે. હવે અહીંયા લીલા કરવા પાછળનું કારણ એ છે કે માં, તમને એમ છે કે તમે જે મને ખવડાવો ને હું એકલો ખાઉં છું, પણ હું એકલો નથી ખાતો, હું વેચીને ખાઉં છું. કારણ કે આની અંદર સમગ્ર જગત છે, અને તમે જે મને ખવડાવો ને આખી દુનિયાને હું વેચીને પછી ખાઉં છું. સ્થાવર જંગમ, રાક્ષસો, વૃક્ષો, પહાડો, કેટલું બધું દેખાણું. પરમાત્માએ સુંદર લીલા કરીને દર્શાવી. અગ્નિ ને વાયુ ને જળ ને બધું જ દેખાડ્યું છે. પવિત્ર ભાવને જ્યાં પ્રગટ કર્યો છે, અને ભાવને પ્રગટ કરતા કીધું છે કે માં, તમે મને ખવડાવો છે ને એ હું એકલો નથી ખાતો, આખું વિશ્વ ખાય છે. જેમ પાંડવો વનની અંદર ગયા અને દુર્યોધને દુર્વાસા ઋષિને એની પરીક્ષા કરવા માટે મોકલ્યા હતા, અને દુર્વાસા ઋષિએ જ્યાં જઈને કીધું કે મારે ખાવું છે. દ્રૌપદી પાસે અક્ષય પાત્ર હતું, પણ એ અક્ષય પાત્ર ધોઈ નાખ્યું. અક્ષય પાત્રનું એવું હતું કે એમાંથી અનાજ ખૂટતું નહીં. દુર્વાસા પરીક્ષા કરવા માટે આવ્યા, અને બરાબર એ જ સમયે ભગવાન ત્યાં આવ્યા છે. અને દ્રૌપદીને કીધું કે શું મુશ્કેલીમાં છે? ત્યારે દ્રૌપદી કીધું કે આવું થયું, દુર્વાસા ઋષિ આગળ ભોજન લેવા માટે બેઠા છે એના મુનિઓ સાથે, અને જમવાનું કંઈ છે નહીં, અક્ષય પાત્ર ધોવાઈ ગયું છે, હવે મારે કરવું તો કરવું હું.
અને ત્યારે દ્રૌપદીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અરે દ્રૌપદી તને ક્યાં હેરખા કામ કરતા આવડે, ત્યાં ઠામ હેરખા ધોયા ના હોય, તું આરહુડી છે, ત્યાં દેખાડ તારું પાત્ર દેખાડ. અને પાત્ર જ્યાં દેખાડ્યું ત્યાં એક ચોખાનો દાણો રહી ગયો હતો, અને એક ચોખાનો દાણો ભગવાને ખાધો, આખી જમાઈ તૃપ્ત થઈ ગઈ છે. ભગવાન ખાય છે, આખો સંસાર ખાય છે. હવે અંદર વિશ્વ જોયું છે એ માયાથી દૂર તો કરવી ને, એટલા માટે ભગવાને એની આંખ બંધ કરી, જશોદાજી આંખ બંધ કરીને પાછી જ્યાં આંખ ખોલી ને ત્યાં એટલી વારમાં તો ભગવાનને માયા હંકેલી લીધી. આ રીતે એ બધી ચર્ચાઓ કરીને બતાવી છે. ભગવાને મુખ ખોલ્યું છે, આ મુખ ખોલીને એની અંદર વિશ્વ દેખાય છે ને. આ ચર્ચા બે જગ્યાએ થઈ છે. એક વખત બલરામજી જશોદાજી પાસે ફરિયાદ લઈને જાય છે કે માં, કાનો માવો માટી ખાય છે. મુખ ઉઘાડીને માતાએ જોયું ત્યાં, દેખાડા 14 ભુવન જો. બળભદ્ર કહે સુણો રે માં, કાનો માવો માટી ખાય જો. એ જી બળભદ્ર કહે સુણો રે માં, કાનો માવો માટી ખાય. મુખ ઉગાડીને બલરામે ફરિયાદ કરી કે આ માવો માટી ખાય છે. મુખ ઉગાડીને જોયું ત્યાં તો આખો વિશ્વ, અને એક અહીંયા આખું વિશ્વ દેખાય છે. જશોદાજી ગાંડા થઈ ગયા કે કોણ છે આ? પરમાત્માની સુંદર લીલા. એ બાદ નામકરણની ચર્ચા કરવામાં આવી છે. ભગવાનના નામકરણની ચર્ચાઓ. ગર્ગાચાર્ય છે એ યાદવોના કુલગોર છે. અહીંયા વસુદેવ અને દેવકી બંને ગર્ગાચાર્યને બોલાવી, અને વસુદેવ અને દેવકી બંને કહે છે કે આપ નંદને ઘેર જાઓ, અને નંદને ઘેર જઈ આપ અમારા પુત્રનું નામકરણ કરો. બહુવચનમાં કીધું છે કે આપ અમારા દીકરાઓના નામકરણ કરો. ત્યારે ગર્ગાચાર્યએ એવું કીધું છે કે રોહિણીનો દીકરો જે છે એ જ તમારો દીકરો, ને તમે અમારા દીકરાનું નામકરણ કરો એમ કેમ કહો છો? વસુદેવજી બધી જ વાત કહીને જણાવે છે કે આ રીતે નંદને ઘેર જે દીકરો છે એ દીકરો છે એ મારો દીકરો છે. બાકી તો એની જે દીકરી હતી એની મારી માટે થઈને અર્પણ કરી દીધી ને એનો ત્યાગ કરી દીધો વગેરે બધી જ વાત કહીને ગર્ગાચાર્યને સમજાવ્યા છે. ગર્ગાચાર્યજી રાજી થયા. ત્વમ હિ બ્રહ્મવિદામ શ્રેષ્ઠ સંસ્કારાન કર્તુમર્હસી. બાલયોર્નયો નૃણાં જન્મના બ્રહ્મણો. ત્વમ હિ બ્રહ્મવિદામ શ્રેષ્ઠ. હે ગર્ગાચાર્યજી, આપ બ્રાહ્મણોમાં બ્રહ્મને જાણનારાઓમાં શ્રેષ્ઠ છો. બ્રહ્મને જાણનારામાં શ્રેષ્ઠ છો. હવે તમે વિચાર કરો, કોઈ વ્યક્તિને આપણે જ્યારે સર્ટિફિકેટ આપવું હોય કે તમે એટલા વિદ્વાન છો, ત્યારે આપણે એના જેટલો વિદ્વાન હોવું તો જરૂરી છે ને. કોઈ ખેડૂ હોય એના દીકરાને એમ કહે કે તને હવે આ બાબતમાં બધી ખબર પડી ગઈ છે, ત્યારે એ ખેડૂને એટલી તો ખબર હોય જ છે ને. આપણે જાણતા હોય ત્યારે જ આપણે બીજાને કહી શકીએ કે હવે તું પરફેક્ટ છે. આપણે જ ન જાણતા હોય તો બીજાને કઈ રીતે કહી શકીએ કે હવે તું પરફેક્ટ છે, હવે તું પૂર્ણ છે. વસુદેવજી છે એ બ્રહ્મને જાણનારાઓમાં શ્રેષ્ઠ છો ગર્ગાચાર્યજી આપ, એવું કહે છે. એનો અર્થ વસુદેવજી ગર્ગાચાર્ય કરતા પણ વિદ્વાન છે. કારણ કે એને ખબર છે એટલા માટે જાણે છે ને. સમજાય છે કે અઘરું પડે છે? ગર્ગાચાર્ય વિદ્વાન છે, પણ એ વિદ્વાન છે એની ખબર આપણે ક્યારે પડે? આપણને પણ વિદ્વતાનું કંઈક ભાન હોય ત્યારે આપણને ખબર પડે. જો ખબર જ ન હોય તો કેમ ખબર પડે? ત્વમ હિ બ્રહ્મવિદામ શ્રેષ્ઠ. બ્રહ્મને જાણનારાઓમાં તમે શ્રેષ્ઠ છો ગર્ગાચાર્ય.
જેટલા એક શિક્ષક છે, ટૂંકો દાખલો આપું, એક શિક્ષક છે, એ ભણી ગણી ગયો છે, બહુ હોશિયાર છે, પછી જ શિક્ષક બને, પછી જ વિદ્યાર્થીને ભણાવવા માટે જાય. ક્લાસની અંદર જાય, 35-40 વિદ્યાર્થીઓ બેઠા છે. એ 35-40 વિદ્યાર્થીઓમાં કયો એક વિદ્યાર્થી એવો છે કે જે એ વિષય ઉપર વધારે જાણે છે અને વધારે મહાન છે, એવો એક વ્યક્તિને પસંદ કરે, એનો અર્થ શિક્ષક પૂર્ણ છે તો જ પસંદ કરી શકે ને. શિક્ષક બધું જાણે છે તો જ ઓલા વિદ્યાર્થીને યોગ્ય આપી શકે ને. એમ ગર્ગાચાર્ય છે એ વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે, બ્રહ્મને જાણનારાઓમાં શ્રેષ્ઠ છે. એમ વસુદેવજી જાણે છે, એનો અર્થ વસુદેવજી પણ વિદ્વાન છે. પણ બ્રાહ્મણો એ જન્મથી બધાના ગુરુ હોય છે. બાલયોર નયોર્નૂણામ જન્મના બ્રાહ્મણો ગુરુ. બ્રાહ્મણ જન્મથી જ બધાના ગુરુ છે. એટલા માટે થઈને આપ અમારા ગુરુ થયા છો. તમારી પાસે વિદ્વતા દેખાડવી યોગ્ય નથી. આપ જાઓ, નામકરણ કરો. વસુદેવજી, અમે તમારા કુલગોર છીએ, નંદ બાબા તમારા મિત્ર છે. તમારા દીકરાના નામકરણ કરવા માટે જો હું જાઉં, જગત જાણી જાય તો લોકોને ખબર પડી જાય, શંકા જરૂર જાય, વગેરે બધી ચર્ચાઓ થઈ છે. પણ જેમ તેમ કરીને મનાવ્યા છે, જેમ તેમ કરીને મનાવ્યા છે. ને ગર્ગાચાર્યજી ગોકુળની અંદર આવે છે, ને ગોકુળની અંદર આવે નંદ બાબાના આંગણે જાય છે. એવં સંપ્રાર્થિતો વિપ્ર સ્વચીકીર્ષિતમેવ તત ચકાર નામકરણમ ગૂઢો રહસ્યબાલય. આવે છે ને નંદ બાબાની સમક્ષ જ્યાં ઊભા રહી જાય છે, ગર્ગાચાર્યને જોયા છે, જોતાની સાથે જ વિચાર કરે છે કે આના જેવું વ્યક્તિત્વ અમને પાછું પ્રાપ્ત નહીં થાય. અને એટલા માટે થઈને ગર્ગાચાર્યજી નંદ બાબા વિચાર કરે છે કે મારા દીકરાઓનું નામકરણ આની પાસે જ કરાવવું છે. ગર્ગાચાર્યને કેવું નથી પડતું કે હું અહીંયા નામકરણ કરવા માટે આવ્યો છું. નંદ બાબા સામેથી કહે છે કે તમે મારા દીકરાઓનું નામકરણ કરો. ગર્ગાચાર્ય કે વાત બધી સાચી, પણ વસુદેવ છે યાદવ છે, હું યાદવોનો કુલગુરુ છું, પુરોહિત છું, અને તમે અને વસુદેવ બે મિત્ર છો. તમારા દીકરાના નામકરણ કરવું, જગત જાણી જાય કે અહીંયા ગોકુળમાં પુરોહિતો ઓછા હતા તે મથુરાથી બોલાવ્યા, અને જો એ જાણી જાય તો ખબર પડી જાય કે આ દીકરો કદાચ વાસુદેવનો છે ને કંસ છે, એ પછી જીવવા ન દે શાંતિથી. નંદ બાબા કહે તમે તો ક્યાં પૂગ્યા, કોકને ખબર પડે તો આપણે કોઈને ખબર જ નથી પડવા દેવી. આપણે છાનામાના નામકરણની વિધિ, અરે પણ તમારે ત્યાં તો કનૈયો પડખું ફરે તોય મોટા મોટા ઉત્સવો થાય, અને નામકરણ જેવી વિધિમાં તમે એકદમ છાનામાના કરી લેવો. નંદ બાબા કહે વિધિનું મહત્વ છે, ઉત્સવનું મહત્વ નથી. વિધિ મહત્વની છે. જેમ કથાના પહેલાના દિવસોમાં કીધું એ પ્રમાણે ભાગવત સપ્તાહ છે એટલે નંદભયો છે, નંદભયો છે એટલે ભાગવત સપ્તાહ નથી. દીકરાના લગ્ન છે એટલે દાંડિયા રાસ છે, દાંડિયા રાસ છે એટલે લગ્ન છે એવું નથી. એટલે લગ્નની વિધિમાં વધારે ધ્યાન આપવાનું હોય ને ફોટોગ્રાફીમાં ઓછું ધ્યાન આપવાનું હોય. આ તો ગોરબાપાને બિચારાને ખચકાવ્યા રાખે કે ઝડપ કરો, અમારે ફોટા પાડવાનું મોડું થાય, ફોટા પાડવાનું મોડું થાય, અને પછી કે ટકતું નથી. ક્યાંથી ટકે? હરખા થયા જ ના હોય. વિધિઓ જ અધૂરી છે, બધી વિધિઓ અધૂરી રહી જાય છે. વિધિ મહત્વની છે ભગવાન. ઉત્સવ તો એ તો આપણા અંદરના આનંદની વાત છે, વિધિ વધારે મહત્વની છે. ઉત્સવ તો આપણને મજા આવે ને એટલા માટે કરીએ છીએ. જેમ કથા મહત્વની છે, ખરેખર કથા સાંભળવાનો મોકો અત્યારે બહુ સારો મળ્યો છે તમને બધાને, અને મને કરવાનો મોકો મળ્યો છે. કોઈ સાંભળે કે ન સાંભળે, પણ ભગવાન તો સાંભળે અંદર બેઠો બેઠો. આથી ઉત્તમ મોકો જ ના હોય. અને એટલા વિસ્તારથી તમે તમારા 80 વર્ષના જીવનની અંદર સાંભળી લો. વિચાર કરો ક્યાંથી સાંભળી હતી કથા?
એટલે હું તમે બધા ભાગ્યશાળી જ છીએ. વિધિ વધારે મહત્વની છે. નંદ બાબા કહે છે વિધિ મહત્વની છે, તમે નામકરણ કરાવો છો એ મહત્વનું છે, ગામના લોકોને જમણવાર મહત્વનો નથી, વિધિ મહત્વની વધારે છે. તમે કહેતા હોય તો અમારે નથી આવવું, લઈ લ્યો આ લાલાને, તમે ગૌશાળામાં વયા જાવ, જે વિધિ કરવાનું એ કરી નાખો, અમે અહીંયા રહેશું. અમારે જશોદાને નથી લઈ જવાના, રોહિણીને નથી લઈ જવા. ગર્ગાચાર્ય કે કઈ વાંધો નહીં, ચાલો. રાજી કર્યા છે. બધા જ અંદર ગયા છે. સર્વપ્રથમ મોટો દીકરો રોહિણીના છે અને એટલા માટે થઈને એનું નામ રાખવામાં આવ્યું છે. ભગવાનની દાદાગીરીથી જોવો, વરહદી પહેલા આવી ગયા છે પણ નામકરણ ભેગા થાય છે. આવા નટખટ પહેલાથી જતા હો ભગવાન. નકર બલરામજી તો વર્ષ દિવસ પહેલા જન્મ થઈ ગયો તો એનું નામકરણ થઈ ન જવું જોઈએ, પણ વિધિઓ બધી ભેગી થઈ, સંસ્કારો બધા ભેગા થયા. નામ રાખવામાં આવ્યા છે. રોહિણીનો પુત્ર છે એટલે પ્રથમ નામ ગર્ગાચાર્યએ કીધું છે કે પેલું નામ રોહિણે, રોહિણીનો દીકરો એટલે રોહિણે, એવું બલરામનું એક નામ રાખવામાં આવ્યું છે. અયમ હિ રોહિણી પુત્રો રમયનમ સુહ્યદો ગુણે, રોહિણીનો દીકરો રોહિણે એવું નામ રાખવામાં આવ્યું છે. પછી બીજા નામો દીધા છે. આખ્યાસ્યસ્તે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુ. ઇતિહાસની અંદર એનું બીજું નામ છે જગતને આનંદ આપનાર છે, એટલે રામ એવું નામ આપવામાં આવશે. અને બીજું નામ એનું એક બહુ બળવાન થશે એટલે બલ એવું પણ નામ આપવા. આ બલ અને રામ આપણે ભેગું કરીને બોલીએ છીએ, બે નામ જુદા જુદા છે. આ બલરામ છે ને એ બલ નામ જુદું છે ને રામ નામ જુદું છે. અહીંયા સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે જગતને આનંદ આપનારો એટલે રામ છે, અને એકદમ વધારે બળવાન એટલે બલ. બલ અને રામ બે નામ આપવામાં આવ્યા છે. હજી એક નામનું વર્ણન કરીને કીધું છે યદુ નામ પૃથ ભાગવા ભાવાત શંકર્ષણ સંત્યુત. એવું કહેવાય છે કે આ એનું એક નામ છે, એક સંકર્ષણ પણ પડશે. લોકોમાં ક્યારેય ભેદભાવ નહીં કરે, યાદવોને સરખા મતેથી જોશે, સરખા અને સમાન જોશે, એટલા માટે એનું નામ એક સંકર્ષણ પણ રાખવામાં આવ્યું છે. આમ રોહિણીના દીકરાઓના જે નામ રાખ્યા છે, રોહિણીના દીકરાઓના નામ રાખ્યા એ પછી જશોદાજી કહે છે હવે અમારા દીકરાનો વારો. અને ભગવાને એમને જેવા હાથમાં લીધા, બ્રહ્મને જાણનારા છે ને બ્રહ્મને હાથમાં લે, બ્રહ્મને ઓળખી ના જાય. બ્રહ્મને ઓળખી ગયા છે ભગવાન. દીકરાને હાથમાં લીધો છે, હાથમાં લઈને આંખોની તરફ નજર કરતા ગર્ગાચાર્ય એવા ખોવાઈ ગયા કે ખબર જ ન પડે કે શું કરવા આવ્યા. જશોદાજી બેઠા બેઠા વિચાર કરે, નંદ બાબાને કહે એને કયો આના નામ તો રાખી દીધા, અમારા દીકરાના નામ કઈ રાખ્યો. ગર્ગાચાર્યને સમાધિ અવસ્થામાંથી જગાડવામાં આવ્યા. સમાધિ અવસ્થામાંથી જગાડીને પછી એણે નામ રાખ્યા છે, એની ચર્ચા કરી છે. હે નંદ બાબા, આ તો યુગે યુગે અવતારને ધારણ કરે છે, અને યુગે યુગે અવતારને ધારણ કરી અને પછી એવું કહેવાય છે કે યુગે યુગે વર્ણ પ્રમાણે એના નામ રહે છે. સતયુગની જ્યારે આવે છે ત્યારે શુક્લ વર્ણ છે, ત્રેતામાં જ્યારે આવ્યા હતા ત્યારે રક્તવર્ણી હતા, અને દ્વાપરની અંદર જ્યારે આવ્યા હતા ત્યારે શ્યામ વર્ણી છે. ક્રમશઃ યુગ પ્રમાણે શુક્લ, રક્ત અને શ્યામ આમ વર્ણ પ્રમાણે ઈશ્વર અવતારને ધારણ કરે છે, એટલે વર્ણ પ્રમાણે નામ રાખીએ છીએ. વર્ણ પ્રમાણે નામ રાખતા કીધું છે આસન વર્ણસ્ત્રયો હસ્ય ગૃહતો નુયુગમ તનુ શુક્લો રક્તસ્તથાપિત ઇદાનીમ કૃષ્ણતાં ગતઃ. કૃષ્ણ વર્ણના છે, શ્યામ વર્ણના છે ને એટલા માટે થઈને એનું નામ પડે છે
બોલ કૃષ્ણ ભગવાન કી જય. કૃષ્ણ એવું નામ આપવામાં આવ્યું છે. એ બાદ કીધું છે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માની રૂપાણી તાન્યહમ વેદનો જના. વસુદેવના દીકરા છે એટલે ભવિષ્યની અંદર અનેક ગણા નામને પ્રાપ્ત કરશે અને વસુદેવના દીકરા છે એટલે વાસુદેવ એવું નામ રાખવામાં આવ્યું છે. પરમાત્માના નામો પડ્યા છે. વાસુદેવ એવું નામ આપવામાં આવ્યું, કૃષ્ણ એવું નામ આપવામાં આવ્યું છે. ગર્ગાચાર્યજી એને હાથમાં લઈ અને એકદમ સમાધિ અવસ્થાની અંદર વહી જાય છે. રામાયણની અંદર પણ એવું છે. રામા અવતારમાં પણ ભગવાન જ્યારે રામ આવે છે ને ત્યારે એના પુરોહિતજી વશિષ્ઠજી જ્યારે આવે છે ત્યારે એ ભગવાનને હાથમાં લઈને એકદમ ખોવાઈ જાય છે ભાવની અંદર. હા, નામકરણ કર અવસર જાન. શ્રી રામ જય રામ જય જય રામ. ધૂપ બોલી પઠયે મુનિ જ્ઞાન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. इनके नाम अनेक अनुपा. ઓમ નમો ભગવતે વાસુદેવાય. मैं नृप कहूँ स्वमिति अनुरूपा. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રામને હાથમાં લીધા. વશિષ્ઠજી હાથમાં લેતાની સાથે જ એ ભગવાનના પ્રેમ મોહની અંદર એવા તે ફસાઈ ગયા, એવા તે ફસાઈ ગયા, એવા માયાવી છે. ભગવાન માયાની ઝાડને એ રીતે આપણી ઉપર નાખી દે છે. હટાવી શકે તો એ જ હટાવી શકે, બીજું કોઈ ના હટાવી શકે. ભગવાનને ખોડામાં લેતાની સાથે જ વશિષ્ઠજી એકદમ એની અંદર ભાવુક થઈ ગયા, ખબર ન પડી. અને પછી દશરથને કહે, કૌશલ્યા બધા કહે કે એને કયો નામ આપો, અમે વાટ જોઈએ. ત્યારે વશિષ્ઠ મુનિએ દશરથ રાજાને કીધું છે, इनके नाम अनेक अनुपा. ઓમ નમો ભગવતે વાસુદેવાય. मैं नृप कहूँ स्वमति रूपा. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આના તો અનેક નામ છે, એક નામ ધારી નથી. પણ અહીંયા સંસારની અંદર આવ્યા છે નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર પરમાત્મા છે. નિર્ગુણ નિરાકાર છે, એના કોઈ નામ નથી, પણ સગુણ સાકાર થઈને આવ્યા છે. એટલા માટે નામને ધારણ કરવું જરૂરી છે. અને એટલા માટે વશિષ્ઠજી કહે છે કે હું મારી મતિ અનુસાર જે કાંઈ પણ નામ દેવાના છે દઉં છું. કારણ કે સગુણ સાકાર થયા છે એટલે નામ આપવું પણ જરૂરી છે. મારી મતિ અનુસાર, મારી બુદ્ધિ અનુસાર, મારા મત અનુસાર એના અનેક નામ છે, પણ અમુક નામોને હું આપ દર્શાવું. જો આનંદ સિંધુ સુખ રાશી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્વીકરતે ત્રય લોક સુપાસી.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો આનંદ સિંધુ સુખરાસ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કરતે ત્રયલોક સુપાસી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સો સુખધામ રામ અસનામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અખિલ લોકદાયક વિશ્રામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અખિલ લોકદાયક વિશ્રામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો આનંદ સિંધુ સુખરાજી શીકર તે ત્રય લોક સુપાસ. શીકર એક પાણીની બાલટી ભરી હોય અને પાણીની ડોલની અંદર તમે આંગળી નાખો તો જગ્યા રોકાય, અને આંગળી કાઢી લ્યો તો એ તમારી આંગળી નાખેલી જે જગ્યા હોય એ રીએ કે બુડાઈ જાય. હેલો, આ કે ના તો કયો. એક પાણીની ડોલ ભરી હોય એમાં તમે આંગળી નાખો એટલે જગ્યા આંગળી એ જગ્યા કરી લે કે ન કરી લે પાણીમાં, અને આંગળી કાઢી લ્યો એટલે પછી એ જગ્યા કઈ સ્થિર નથી રહેતી. શિખર જો આનંદ સિંધુ સુખરાજી જેના નામથી જગત આખું આનંદિત થઈ જાય છે. આનંદ 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 આનંદ. જેના મુખને જોવાથી, જેના ચહેરાને જોવાથી આખું જગત આનંદિત થઈ જાય છે. અને જે સો સુખનો ધામ છે એનું નામ રામ અસનામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અખિલ લોકદાયક વિશ્રામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એકનું નામ લક્ષ્મણ છે, એકનું નામ ભરત છે, એકનું નામ શત્રુઘ્ન છે. હવે આવી જાવ ભાગવત કથાની અંદર પાછા. આ રામાયણમાં વયા ગયા હતા આપણે. હવે ભાગવતમાં પાછા આવો. અહીંયા પણ ગર્ગાચાર્યજી ભગવાનને હાથમાં લે, હાથમાં લેતાની સાથે જ ભાવુક થયા, સમાધિ અવસ્થાની અંદર ગયા અને સમાધિ અંદર બ્રહ્મને જાણનારા છે અને બ્રહ્મને હાથમાં લીધા, બ્રહ્મને ઓળખી ગયા છે. અને જ્યાં કીધું છે કે આનું નામ શું છે, આનું નામ શું છે, અને ત્યારે ગર્ગાચાર્યએ કીધું છે બહુની સંતિ નામાની. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રૂપાણી ચ સુતસ્ય તે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગુણ કર્માનુરૂપાણી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તાન્યહમ વેદનો જાના. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જગતને આનંદ કરનાર છે. બહુની સંતિ નામાની, એના અનેક નામો થશે, પણ વર્ણ પ્રમાણે અહીંયા નામો રાખવામાં આવ્યા છે. સતયુગની અંદર પરમાત્મા જન્મે છે ત્યારે શુક્લ વર્ણના હોય છે એટલે એનું એ પ્રમાણે નામ પડ્યું છે. ત્રેતામાં જન્મે છે ત્યારે રક્ત વર્ણના થયા છે એટલે એનું એ પ્રમાણે નામ પડ્યું છે. અને દ્વાપરમાં જન્મા છે ત્યારે શ્યામ વર્ણી ભગવાન છે એટલે એનું નામ પડ્યું છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. વસુદેવના દીકરા છે એટલે એક નામ એનું વાસુદેવ રાખવામાં આવ્યું છે. અને આ જગતની અંદર ગોપોને આનંદિત દેનારા થશે, ગોવાળોને આનંદ આપનારા થશે, ગોવાળોને આનંદ દેનારા થશે. એટલા માટે જેમ 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 સમય વીતતો જશે ત્યારે એના હજારો નામ થઈ જશે, અનેક નામ થઈ જશે.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવાય વાસુદેવાય. મુખમ કરોતિ વાચાલો. જેની કૃપાથી ગુંગાઓ બોલતા થઈ જાય, જેની કૃપાથી પાંગડાઓ હાલતા થઈ જાય, જેની દયાથી આંતળાઓ દેખતા થઈ જાય, એ ભગવાન હવે હાલતા ને બોલતા શીખશે. નામકરણની વિધિ પૂર્ણ થઈ. વિધિ પૂર્ણ થતાની સાથે જ ગર્ગાચાર્યને યોગ્ય દક્ષિણાઓ વગેરે બધું જ પ્રાપ્ત થયું છે અને ગર્ગાચાર્ય જે ત્યાંથી આસન છોડી અને પછી નીકળી જાય છે. ગૌશાળાની અંદર નામકરણની વિધિઓ કરવામાં આવી. હવે બલરામજી અને કન્હૈયો કૃષ્ણ બંને ધીરે ધીરે એ ગોકુળની અંદર મોટા થવા લાગ્યા છે. બાળક જ્યારે ધીમે ધીમે મોટું થાય એટલે પેલા બેસતા શીખે, પછી 4 પગે હાલે, પછી ધીરે ધીરે દિવાલના ટેકે ટેકે હાલે, પછી એકલા એકલા આધારે આધારે અનાયાસે હાલે. એમ ભગવાન ધીમે ધીમે મોટા થવા લાગ્યા. પેલા બેસતા શીખા ને પછી પગ ફેડિયા પર હાલવા માંડ્યા. 4 પગે હાલે છે અને 4 પગે હાલતા થયા એટલે ખેદાન મેદાન આખા ગોકુળની અંદર, આખા ઘરની અંદર. કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવો ચાનુપ્યામ સહ પાણીપ્યામ રીંગમાણો વિચહ્યતુ. આખા ગોકુળની અંદર ઉત્પાતો મચાવે છે. પરમાત્મા પેલા ધીરે ધીરે પગ ભેડિયા પર એટલે 4 પગે હાલતા થયા. 4 પગે હાલે છે, પછી 4 પગે બાળક હાલતું થાય એટલે ઘરની રોનક આખી જુદી હોય. સેટી ઉપર હોય, હેઠું આવી જાય ને હેઠેથી ઉપર વયું જાય ને આવું બધું થતું હોય ને. ઉપર હુડાવીએ તો હેઠો ઉતરે ને હેઠે હુડાવીએ તો ઉપર. પછી માવડીઓ શું કરે ખબર? એના પગમાં દોરી બાંધી દે ને એક પગ એના પગમાં બાંધી દે. આ પછી જ્યાં જાય ને ખેંચાય એટલે ખબર પડે. એમ ભગવાન પગ ભેડિયા પર ચાલે છે. ધીમે ધીમે પરમાત્મા બેસતા શીખે છે. મુખમ કરોતિ વાચાલો. જેની દયાથી ગુંગાઓ બોલતા થઈ જાય એવા ભગવાન બોલતા શીખે છે. જેની દયાથી પાંગડાઓ હાલતા થઈ જાય એવા ભગવાન હાલતા બોલતા. કારણ કે સગુણ સાકાર, નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર, સાકાર રૂપ ધારણ કરીને આવ્યા છે. એટલા માટે થઈને બધું કરવું જરૂરી છે. ભગવાન હાલતા ને બોલતા શીખે છે. તોતડી તોતડી ભાષાઓમાં બોલે છે. જશોદાજીને બહુ ગમે છે, એની પાસેથી બોલાવે છે. તોતલું તોતલું બોલે છે. જશોદાજી કહેને લાગે મોહન મૈયા મૈયા. તોતલું એકદમ તોતલું તોતલું બોલે છે. માની ઉપાધિઓ દીકરો હાલતા ને બોલતા હારે શીખે એટલે માના કામ વધારે. ભગવાન હાલતા શીખે છે ને બોલતા શીખે છે. કહેને લાગે મોહન મૈયા મૈયા. બાબા બાબા નંદ બાબા કો બાબા બાબા નંદ બાબા કો અરુવર ધન કો ભૈયા અરુવર ધન કો ભૈયા. कहने लागे मोहन मैया मैया.
कहने लागे मोहन मैया मैया। ભગવાન માં 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 એમ કહીને બોલાવે છે. નંદ બાબાને બાબા બાબા કહીને બોલાવે છે. તોતડી ભાષા ભગવાનની એટલી મીઠી મધુરી ને એટલી સુંદર લાગે. અરુવર ધન કો ભૈયા. બલરામને ભૈયા ભૈયા કહીને બોલાવે. એ ભૈયા ઓ ભૈયા ઉભારો 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 ઉભારો. દિવ્ય પરમાત્માને લીલા હાથ પગાડતા જાય ને પછાડતા જાય ને પગ પછાડતા જાય ને ઓ મૈયા ઓ મૈયા ઓ મૈયા. કહેને લાગે મોહન મૈયા મૈયા. બાબા બાબા નંદ બાબા કો अरुहर धन को भैया हो अरुहर धन को भैया. कहने लागे मोहन मैया मैया. कहने लागे मोहन मैया मैया. कहने लागे मोहन मैया मैया. बोल कृष्ण कन्हैया लाल की जय. ભગવાન આ રીતે મૈયા મૈયા બોલતા જાય છે અને પછી ધીમે ધીમે જેવા ભગવાન હાલતા શીખતાની સાથે ગોકુળમાં ઉત્પાત મચાવવાનું શરૂ કરી દીધું છે. જે ઉત્પાતોની કથા છે એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. આ કથાને આપણે અહીંયા જ વિશ્રામ આપીએ. એ પહેલા 2 મિનિટ માટે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे. गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे. गोविंद गोविंद गाइए रे. गोविंद गोविंद गाइए रे. गिरधारी गिरधारी गाइए रे. गिरधारी गिरधारी गाइए रे. ए मुरलीधर मुरलीधर गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे. मुरलीधर मुरलीधर गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे. ए मुरलीधर मुरलीधर गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे. मुरलीधर मुरलीधर गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे. ए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे. मुरलीधर मुरलीधर गाइए रे भजो राधे गोपाल. ए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे. मुरलीधर मुरलीधर गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे. ए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे.
गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए बोलिए मोवेश्वर महादेव की जय वाछरा डाडानी जय द्वारिकाधीश की जय हर्षिद्धि मात की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आइए આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ. આવતીકાલે માખણ ચોરીની જે લીલા છે એ લીલાને આપણે આવતીકાલે સાંભળીશું. સર્વ બહેનોને વિનંતી આરતી કરવા માટે આગળ પધારે. देवड़ा जगमग जगमग थाय देवड़ा जगमग जगमग थाय आरती किशन कन्हैया नी थाय आरती कृष्ण कन्हैया नी थाय देवड़ा जगमग जगमग थाय देवड़ा जगमग जगमग थाय अरे प्रभु यमे लाव्या छीए फूलनो हार हरि यमे लाव्या छीए फूलनो हार प्रभु तमे फेरो तो आनंद थाय प्रभु तमे फेरो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय अरे आरती कृष्ण कन्हैया ने थाय आरती कृष्ण कन्हैया ने थाय देवड़ा जगमग जगमग थाय प्रभु यमे लाव्या छीए भोजन नो थाळ हरि यमे लाव्या छीए भोजन नो थाळ प्रभु तमे आरोगो तो आनंद थाय प्रभु तमे जमो तो आनंद थाय देवड़ा जगमग जगमग थाय देवड़ा जगमग जगमग थाय कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान शंभु मंगलम वृषभध्वजा मंगलम पार्वतीनाथ मंगलाय तनो हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो बोल मोवेश्वर महादेव की जय वाचरा डाडानी हरि ओम नमः पार्वती पतये हर हर महादेव गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव। आइए आज सौने जय श्री कृष्ण. काले वेला आवજો હરિગુણ ગાવા હરિરસ પીવા આવે એને લાવજો.